ફતેપુરા ખાનગી શાળામાં સરકારી શાળાના ચોરાયેલા સાધન સામગ્રીનો ઉપયોગ. યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં રેડ. ફતેપુરા તાલુકા આવેલી ધ લાઇટ સ્કૂલ નામની ખાનગી શાળામાં સરકારી શાળાના કોમ્પ્યુટર અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મળતી સાધન સામગ્રી અને માલસામાનની ચોરી કરવાને લાવવામાં આવ્યો હોવાની અને તેનો ઉપયોગ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે થતો હોવાની ગંભીર બાબત સામે આવી છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા, સ્થાનિક નેતા જિગ્નેશાબેન પારગી અને કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 3 મહિનાથી આ મામલે વોચ રાખવામાં આવી હતી. ત્યારબાદ આજે પોલીસ કાફલા અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે રાખીને શાળા પર સરપ્રાઇઝ રેડ પાડવામાં આવી હતી. રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. રેડ દરમિયાન ખાનગી શાળામાંથી રંગે હાથથી વધુ 4થી વધુ આધુનિક LED ટીવી, નોટબુકો, પુસ્તકો તેમજ રમતગમત સામગ્રી મળી આવી હતી. અંદાજે રૂપિયા 5 લાખથી વધુની કિંમતનો ચોરાયેલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ લાઇટ સ્કૂલના શાળાના સંચાલકો માલકેશભાઈ પ્રજાપતિ, આચાર્ય કમલમ વિદ્યાલય ભોજેલા તથા મહામંત્રી દાહોદ જિલ્લા આચાર્ય સંઘ પરેશભાઈ પંચાલ, વિકલાંગ બાળકોના સ્પેશિયલ ટીચર પૂર્વીબેન ઉપાધ્યાય CRCનાઓ વિરુદ્ધ સરકારી શાળાઓનો માલની ચોરી કરી ખાનગી શાળામાં લાવીને વિદ્યાર્થીઓને ભણાવતા હોવાની ફરિયાદ કરી શાળા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. સરકારી કર્મચારીઓ સામે ગંભીર આરોપ. વધુમાં મળતી વિગતો મુજબ આ ખાનગી શાળાના 3 સંચાલકો પોતે સરકારી કર્મચારી છે અને સરકારી શાળામાં નોકરી કરે છે. સરકારી શાળાના સાધનો ખાનગી શાળામાં લાવીને વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. બ્યુરો ચીફ જિગ્નેશ પ્રજાપતિ, ફતેપુરા, જિલ્લો દાહોદ. તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે. અને આ જે બણગા ભૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી. ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમી અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે. તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે, જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે. અને આ સરકારી સામાન છે. આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે. આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો. અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24થી કરવામાં આવે છે. જોવા જઈએ તો અત્યારે જે ડિજિટલ બોર્ડ છે, ડિજિટલ બોર્ડની અંદર તમે જુઓ તો એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં જે ડિજિટલ બોર્ડ છે 2023-24 છે. 23-24 પૂરું થઈ ગયું, 24-25 પૂરું થઈ ગયું, 25-26 પૂરું થઈ જાય, 26-27 આવશે. હજી પણ આ લોકો આ સામાનનો ઉપયોગ કરી રહ્યા છે. અને એના જે સત્તાધીશો છે એટલે કે ટ્રસ્ટીજીઓ છે એમાં ખાસ કરીને પૂર્વીબેન આજે ત્યાં હાજર હતા, બરાબર છે, ભરતભાઈ પંચાલ, અલ્કેશભાઈ પ્રજાપતિ, આ બધા જ લોકો જે છે એ પણ શાળાઓ સાથે સંકળાયેલા છે. એમાં પણ CRC છે, બરાબર છે, ક્લસ્ટર કોર્ડિનેટર છે. અને છતાં બધું ભાન હોવા છતાંય આજે જે સરકારી શાળાના બાળકોને મળતું જે મટીરિયલ હોય એ તમામ મટીરિયલનો ગેરઉપયોગ કરી અને ફતેપુરાની ટચ ધ લાઇટ કરીને જે ખાનગી શાળા છે એ ખાનગી શાળામાં ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે. અને આના કારણે જે સરકારી શાળાના બાળકો જે છે એ આજના દિવસે પણ વંચિત છે. શું નામ છે? મારું નામ યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા. આપના જે પણ પ્રશ્નો એ પૂછી લેજો. ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગિરવરસિંહ પ્રવીણસિંહ પુવાર. આજરોજ ટચ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે. અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25નું સાહિત્ય અમને નજરે જોવા મળેલ છે. અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી
અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા કે આ સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાયા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે. સાહિત્ય સિવાય બીજું કશું મળ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે. એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતાં એમની પાસેથી અહેવાલ લઈશું અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાંથી આવેલું છે અને કોનું છે. સ્માર્ટ બોર્ડ સર અત્યારે ચાલુ હાલતમાં એટલે કે વપરાશ હાલતમાં હતા? હા, સ્માર્ટ બોર્ડ હમણાં મેં જોયા તો જે ચાલુ હાલતમાં જોવા મળેલા છે. ઉપયોગ સ્કૂલ કરતી હતી? હા, શાળા ઉપયોગ કરે છે.